ખાતરના ભાવ વધારા બાદ હવે સરકાર ગંભીર રીતે વિચારી રહી છે સબસિડી માટે। એબીપી અસ્મિતાને મોટી જાણકારી મળી છે સૂત્રો પાસેથી। ખાતરના ભાવને લઈને ડીએપી ખાતર પર સબસિડી વધારવા માટે સરકાર ગંભીર છે અને વિચારણા ચાલી રહી છે। હાલ પ્રતિ બેગ અપાઈ રહેલી 500 રૂપિયાની સબસિડીમાં મોટો વધારો કરાય તેવી શક્યતા છે। આયાતી રો મટીરીયલના ભાવ વધતા રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓએ વધારેલા ખાતરના ભાવ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર। વાવણી સમયે ઉપયોગમાં આવતા ડીએપી ખાતરનો ભાવ વધારવા સરકારે કવાયત હાથ ધરી। સૂત્રોથી મળતી જાણકારી મુજબ ડીએપી ખાતરમાં હાલ જે 500 રૂપિયા પ્રતિ બેગની સબસિડી અપાઈ રહી છે તેમાં મોટો વધારો કરવા સરકાર ગંભીરતાથી વિચારી રહી છે। વધેલા ભાવ પ્રમાણે જો સબસિડી 1.5 થી 2 ગણી કરાય તો જ જૂના ભાવ પ્રમાણે ખેડૂતોને ખાતર મળી શકે। સરકારે વર્ષે દાડે ખાતરમાં અપાતી સબસિડી પાછળ 1 લાખ કરોડનો બોજ ઉઠાવે છે। આ વર્ષ તમામ માટે કપરું છે ત્યારે ખેડૂતોને ખેતી પાછળ ખાતરના ખર્ચામાં વધારાનો બોજ ન પડે તે માટે સરકાર આ મોટો બોજ ઉઠાવવા આયોજન કરી રહી છે। સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ડીએપીમાં સબસિડી વધારવાની જાહેરાત ખાતર વપરાશની નવી સિઝન શરૂ થાય તે પહેલા થઈ શકે છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પરાક્રમસિંહ જેઓ છે જૂનાગઢમાં। પરાક્રમ, હવે ખાતરના ભાવને લઈને અત્યાર સુધી ખેડૂતોએ તો રાવ લગાવી જ હતી પરંતુ સરકાર પણ ગંભીરપણે વિચારી રહી છે તો શું લાગી રહ્યું છે? જી અમિતા, જે ડીએપી ખાતર અને યુરિયા ખાતર છે બંને ખાતરનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે। ડીએપીમાં સબસિડી આપવામાં આવે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને ડીએપી છે તે પાયાનું ખાતર છે। સીધા જૂનાગઢ જિલ્લાના મોણપરી ગામના ખેડૂતો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। ડીએપીમાં સબસિડી સરકાર આપવાની વિચારણા કરે છે, તમે કઈ રીતે જુઓ છો? આ ડીએપી છે તે કઈ રીતે ઉપયોગમાં આવે અને જે આ સબસિડી આપે તો શું ફાયદો થાય? ડીએપી ખાતર છે ને પાયાનું છે અને પાયાની પહેલા ખાતરની જરૂર પડે। ખાતરમાં જો રાહત મનસુખભાઈ માંડવિયા છે, કૃષિ મંત્રી છે, જો રાહત કરી ગઈ તો સારું છે, નકર ખેતી મોંઘી જ છે। ખાતર ડીએપીના ભાવ વધતા જાય છે અને માલ વેચવા જવાની અમે કઈ કિંમત છે નહીં। કેટલી સબસિડી આપે તો ફાયદો થાય? અત્યારે 500 રૂપિયા જે સબસિડી છે એમાં કેટલો વધારો કરે તો ખેડૂતોને ફાયદો થાય? જેમ બને એમ ઓછી કરે એમાં ફાયદો છે અને જેમ વધારે એમ નુકસાની છે। તમને લાગે છે કે કૃષિ મંત્રી પણ ખેડૂત પુત્ર છે, અન્ય જે મંત્રીઓ છે એ પણ જે ખાતર મંત્રી છે કેન્દ્રીય એ પણ જે રસાયણ મંત્રી છે મનસુખભાઈ એ પણ ખેડૂત પુત્ર છે, અન્ય જે લોકો છે નેતાઓ છે ધારાસભ્ય એ પણ ખેડૂત પુત્ર, બધાને ખબર જ છે એવું માનો છો તમે? હા, બધાને ખબર જ છે, હું માનું જ છું। ખાતરમાં ભાવ ઘટાડો થાય એવું લાગે છે તમને? હવે તો એ લોકોને ખબર। ચોક્કસ અન્ય જે ખેડૂતો સબસિડી આપવામાં આવે તો શું ફાયદો થાય? પ્રત્યેક સબસિડી આપવામાં આવે તો પૂરતા પ્રમાણમાં ખેડૂતો બધે ખાતર વાવે અને ખાતર ડીએપી ખાતર છે એ ખેડૂતોની જીવાદોરી છે। જો એમાં ભાવ વધારો 50% ભાવ વધારો કર્યો છે, 1400 અને 700 રૂપિયાનો થેલી વધારો કર્યો છે। કેટલો ઘટાડો થવો જોઈએ તમારે? હું તો કહું છું કે આનો વધારો થવો જ ન જોઈએ, જે છે એમાંથી તમે સબસિડી આપો, નકર આ જે જીવાદોરી છે ડીએપી માં નહીં હોય તમારું ઉત્પાદન આવવા નથી। અટાણે 400 રૂપિયા મજૂરી હાલે છે, જણસીના ભાવ ક્યાંય મળતા નથી પૂરા, 300 રૂપિયા ઘઉં, એટલે અમને તો એમ થાય કે આને ફેંકી દેવા। તમે એવું માનો છો કે જે રીતે સબસિડી આપે તો પ્રત્યેક નાના ખેડૂતોને પણ ફાયદો થાય? સબસિડી આપે તો દરેક ખેડૂતોને ફાયદો થાય ને, મોટા ખેડૂતોને ફાયદો થાય, નાના ખેડૂતોને ફાયદો થાય। જરૂર પડે આ ડીએપી ખાતરની, પાયાના ખાતરમાં ડીએપી ની ખાસ જરૂર પડશે ને એ ખેતીની જીવાદોરી છે। જો ખેડૂતની કડ ભાંગી નાખવી તો આમાં આપણે ખાતરનો ભાવ વધારો કરવો। અને જે અન્ય જે ખેડૂતો છે એમની સાથે આ ડીએપી ખાતર કેવી રીતે ઉપયોગમાં આવે છે? ડીએપી ખાતર ઘઉંમાં પાયાનું ખાતર જ નખાય છે, મગફળી બધાય પાયાનું ખાતર, એ પાયાનું ખાતર છે। કેટલા ભાવ થવા જોઈએ હું માનો છો? હવે તો સરકારને નક્કી કરવાનું છે ને શું કરે ભાવ? સરકાર સબસિડી આપવાનું વિચારણા કરે છે, શું માનો છો તમે? હવે કઈ નક્કી ન કરે, અમે માનીએ કે દે સબસિડી ના દેવાની છે સરકાર એવી રાજાની વખત ના અમે પીહાતા આવી। ખેતીમાં તો કઈ વળતું મળતું નથી ખેડૂતને। અને આ ડીએપી ખાતર કેટલું જોઈએ? કેટલા વીઘા જમીન છે તમારે? મારી પાસે 17 વીઘા જમીન છે। કેટલું જોઈએ ખાતર? દર વર્ષે કેટલી થેલી જોઈએ? અમે 5-6 થેલી લઈ બરોબર। કેટલો ભાવ હતો ગઈ વખતે? એ તો અમારે જુવાન લઈ આવતો હોય, મને બહુ ખબર ન હોય। યાદ તો હશે ને કઈ? મને યાદી કઈ ભાવ વધ્યા છે એ ખબર છે કે એ નથી ખબર?
ભાવ વધ્યા છે એ ખબર છે, 2000 ઉપર પુગાડી દીધું. એ તો કેટલા ઘટવા જોઈએ તમારા મતે? કઈક ઘટાડો જ કરવો જોઈએ ને ખેડૂતને. કેટલા હોવા કેટલા જોઈએ? તમે એમ કયો કેટલા આટલા હોવા જોઈએ એમ કયો. એ 50% 100 રૂપિયા છે, તમે કયો કેટલા હોવા જોઈએ? એ કાંઈ અમે નક્કી ન કરી એ ગઈ, સરકારને જ નક્કી કરવાનું. તો તમે તો કયો કેટલા હોવા જોઈએ, એ તો કયો, સરકાર સાંભળે છે. સરકાર હું સાંભળે છે? એ તો સાંભળ્યા જ કરે છે રાજા એ વખતની. પણ આટલા ભાવ હોવા જોઈએ એટલું તો કયો, આંકડો તો બોલો. એ આપને કઈ ખબર ન પડે. ચોક્કસ ખાતરના ભાવને લઈને ખેડૂતો સાથે આપણે વાત કરી. સબસિડી જે છે તે આપવાની વિચારણા ચાલી રહી છે અને આપવી જ જોઈએ, કેમ કે દરેક ખેડૂતને ડીએપી ખાતર છે તે વધુ ને વધુ વપરાશમાં લેવામાં આવતું હોય છે. પાયાના ખાતર તરીકે ડીએપી નો ઉપયોગ નાના ખેડૂતથી લઈ અને મોટા ખેડૂત તમામ ખેડૂતો ઉપયોગ કરે છે. જો સરકાર દ્વારા આ વિચારણા કરવામાં આવી રહી છે, સૂત્રો પાસેથી માહિતી પણ મળી રહી છે, ડીએપી ખાતરના ભાવમાં ઘટાડો થશે, સબસિડીમાં વધારો કરવામાં આવશે. જો વધારો કરવામાં આવે તો પ્રત્યેક રાજ્યના ખેડૂત છે તેમને ફાયદો થશે. જી આભાર પરાક્રમ, જાણકારી આપીએ બદલ. હાલ તો આયાતી રો મટીરિયલના ભાવ વધતા રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓએ વધારેલા ખાતરના ભાવ વચ્ચે ખેડૂતો માટે આ રાહતના સમાચાર જરૂર કહી શકાય. સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે, ઉપયોગમાં આવતા ડીએપી ખાતરના ભાવ વધારા બાદ હવે સરકારે તેની પર સબસિડી વધારવા પણ કવાયત હાથ ધરી છે. ડીએપી ખાતરમાં હાલ જે 500 રૂપિયા પ્રતિ બેગની સબસિડી અપાઈ રહી છે તેમાં મોટો વધારો કરી શકાય છે. સરકાર એ અંગે ગંભીરતાથી વિચારી રહી છે. વધેલા ભાવ પ્રમાણે જો સબસિડી પણ દોઢથી 2 ગણી કરાય તો જ જૂના ભાવ પ્રમાણે ખેડૂતોને ખાતર મળી શકશે. સરકાર વર્ષે ખાતરમાં અપાતી સબસિડી પાછળ 1 લાખ કરોડનો બોજ ઉઠાવે છે. આ વર્ષ તમામ માટે કપરું છે, એટલે ખેડૂતોની ખેતી પાછળ ખાતરના ખર્ચમાં પણ વધારાનો બોજ ન પડે તે માટે સરકાર આ મોટો બોજ ઉઠાવવા આયોજન કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ડીએપીમાં સબસિડી વધારવાની જાહેરાત ખાતર વપરાશની નવી સિઝન શરૂ થાય તે પહેલા થઈ શકે છે.